નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ આજના સમાચાર. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત યુનિટી માર્ચ અંતર્ગત 139 સંખેડા વિધાનસભાની ભવ્ય પદયાત્રા બોડેલી એપીએમસી થી સેવા સદન સુધી યોજાઈ હતી. પદયાત્રાને જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, ધારાસભ્ય અભયસિંહ તડવી સહિત મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. શરૂઆતમાં મહાનુભાવોએ સરદાર સાહેબની પ્રતિમાને ફૂલહાર અર્પી શ્રદ્ધાંજલિ આપી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલના 150મા જયંતિ વર્ષમાં યોજાયેલી આ પદયાત્રા રાષ્ટ્ર નિર્માણ અને એકતા અખંડિતતાના તેમના આદર્શોને સ્મરણ કરતી અનોખી ઘટના છે. સ્વદેશી અભિયાનને વેગ આપવા માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી નો સંકલ્પ લેવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્ય અભયસિંહ તડવી અને અગ્રણી જયદીપ રાઠોડે પ્રાસંગિક માર્ગદર્શન આપ્યું હતું. પદયાત્રા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પાઈ હતી. અંતે સરદાર સ્મૃતિ વન ખાતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા સહિત મોટા પ્રમાણમાં નગરજનો જોડાયા હતા. યાત્રાએ એપીએમસી બોડેલી, ગરબી ચોક, ઢોકલિયા, અલીપુરા, 4 રસ્તા, પોલીસ સ્ટેશન, પિકઅપ સ્ટેન્ડ, પાણી ટાંકી માર્ગે સેવા સદન ખાતે પૂર્ણતા મેળવી હતી, જ્યાં નગરજનો દ્વારા ઉમળકાભેર સ્વાગત મળ્યું હતું. રિપોર્ટર વિરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. વરસાદના માવઠાના કારણે કેટલીક નુકસાની ભોગવવી પડી. દેશના યશસ્વી વડાપ્રધાન ખેડૂત પુત્ર સરદાર સાહેબનું જે નામ લઈને ચાલતા હતા, એમણે નક્કી કર્યું કે આ ખેડૂતોની સેટેલાઇટ દ્વારા સર્વે કરાવો અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ અને રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઈ કટારા સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબે સેટેલાઇટ દ્વારા સર્વે કરાવીને ખેડૂતોને જે નુકસાન થયું છે એનું વળતર ગુજરાતને કૃષિ પેકેજ તરીકે 11,000 કરોડનું પેકેજ આપીને આપણા ખેડૂતોનું રક્ષણ કરવાનું કામ કર્યું છે. મિત્રો, આવું પંજાબની અંદર જ્યારે હમણાં પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર જ્યારે પંજાબ મહામારીમાં ગુજરતું હતું ત્યારે આપણા દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબે આખી ટ્રેન ભરીને સાહેબ ખાદ્ય સામગ્રીને પૂર્ણ કરી દીધું. ત્યારે આપણે લોકોને એવું થાય કે ભાઈ આપણા પંજાબમાં શું જરૂર છે કામ. મિત્રો, આપણે પ્રતિજ્ઞા લઈએ છીએ ત્યારે કહે છે કે ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈબંધ છે. એટલે આપણે ભારત દેશની અંદર ક્યારે પણ ગમે તેવી મુશ્કેલી પડે તો આ દેશની અંદર તમામ લોકો સાથે મળીને આ મુશ્કેલીમાંથી બહાર કરવાનું કામ કરીશું. એવા સરદાર સાહેબના આ યુગે યુગ એમને જે નીવ ધારી હતી એની નેમને પૂરી કરવા માટે આપણા દેશના વડાપ્રધાન સાહેબ જે કામની યાત્રાને લઈને ચાલી રહ્યા છે એમને વંદન કરીએ છીએ સાહેબ. અને બીજું કે હવે વધારે વાત નહીં કહેતા, આપે મને સાંભળ્યો બદલ આપનો સૌનો આભાર અને આપને પદયાત્રામાં જોડાવા બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. છેલ્લે સુધી આપને જોડાઈશું અને સાહેબને પદયાત્રાની અંદર જ્યાં સુધી જોડાઈને પૂર્ણ કરીએ અને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એ બદલ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. આજરોજ બોડેલી એપીએમસી ખાતેથી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે પદયાત્રા યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવેલું છે. આજની આ પદયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર ગ્રામજનો, નગરજનો પણ જોડાયા છે. સાથે શાળાના બાળકો, તમામ પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે જે પોતાના જીવનની અંદર સંઘર્ષ કરીને આજે નરેન્દ્ર મોદી સાહેબે આ સ્વાતંત્ર્ય સેનાનીઓને અને સરદાર વલ્લભભાઈ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું આજે કામ કર્યું છે. ત્યારે સૌ લોકો સાથે મળીને વલ્લભભાઈ પટેલ સાહેબને શ્રદ્ધાંજલિ અને આ પદયાત્રામાં જોડાયા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને આગળ વધારવા માટે આજે સૌ આ પદયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને હજુ પણ આગળ તબક્કે તબક્કે દરેક લોકો, ગ્રામજનો પણ આ યાત્રાની અંદર જોડાવાના છે.